નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના શુભ અને મંગલકારી દિવસે ભારતીય બંધારણના નવા પ્રશ્નો સાથે ઉપસ્થિત થવાનો છું। પણ એની પહેલા ખાસ એક મહત્વની વસ્તુ એ કે તાજેતરની અંદર જીપીએસસી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરના 6 વિદ્યાર્થીઓને પાસ થયેલું રિઝલ્ટ બહાર પડ્યું। આપ સૌને જણાવતા મને આનંદ અને હર્ષની લાગણી અનુભવાય છે। સાથે સાથે સમગ્ર આઈસી પરિવાર માટે ગૌરવની બાબત છે દોસ્તો કે આઈસી ના વિદ્યાર્થી બહુ નાની ઉંમરની અંદર માત્ર ને માત્ર 23-24 વર્ષની ઉપર અંદર ની આ વિદ્યાર્થીએ ઝળહળતી અને જ્વલંત સિદ્ધિ હાંસલ કરી દોસ્તો। આપણે એને અભિનંદન પાઠવીએ છીએ। ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન તુષારભાઈ જાલરિયા, આઈસી ના વિદ્યાર્થી। આઈસી માંથી માત્ર જીવનની પહેલી જ પરીક્ષા આપી અને પ્રથમ પરીક્ષાની અંદર સર્વોચ્ચ ક્રમાંક સાથે ચીફ ઓફિસર નગરપાલિકાની જે ભરતી થઈ જીપીએસસી ની, જેનું તાજેતરમાં અનલોકની સાથે જ રિઝલ્ટ આવ્યું છે, એની અંદર ખૂબ સારા માર્ક સાથે અને ઉચ્ચ ક્રમાંક સાથે પોતે ઉત્તીર્ણ થયા છે। આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ મિત્રો। એકવાર તમે તમારી જગ્યાએ બેઠા બેઠા તુષાર માટે મારી સાથે આપ સૌ મિત્રો તાલીઓનો ગડગડાટ કરજો દોસ્તો। અને ત્યાર પછી અગાઉના તમે છેલ્લા 3 દિવસથી સતત રીતે વિડીયો જુઓ છો અને આ વિડીયોની અંદર તમારી જે કોમેન્ટ આવે છે એ ખરેખર મારામાં ઉત્સાહ અને ઉમંગ અને મને ઇન્સ્પિરેશન અને મોટિવેશન આપે છે મિત્રો। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે અને આ પ્રશ્નોના જે જવાબ છે હું લઈને આવું છું મિત્રો। અને આપના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સમાધાન અને સમસ્યાનો ઉકેલ જે છે એ આપવાનો પ્રયત્ન કરું છું। અગાઉના વિડીયોની અંદર પૂછેલો પ્રશ્ન મયુરભાઈ મારુનો પ્રશ્ન છે કે આપણું બંધારણ અમલમાં આવ્યું 1950માં, ત્યારથી આપણે બિનસાંપ્રદાયિક છીએ અને બંધારણની કલમ 25 આપણને બિનસાંપ્રદાયિક તરીકે વ્યાખ્યાયિત કરે છે, તો 1976માં 42મો બંધારણીય સુધારો કરી અને બંધારણમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવાની જરૂર કેમ પડી? ખૂબ સરસ મજાનો સવાલ છે મયુરભાઈ। ખાસ કરીને એક વાત કરી દઉં કે આપણા બંધારણની જે પ્રસ્તાવના એટલે કે આમુખ જે છે એ ભારત દેશના આદર્શો, ધ્યેયો અને સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરે છે। એટલે ઓલરેડી અનુચ્છેદ 25માં હોવા છતાં પણ ભારતનો એક આદર્શ છે બિનસાંપ્રદાયિક, જે બંધારણના ઘડવૈયાઓએ જે તે સમયે આમુખની અંદર એટલે કે બંધારણની પ્રસ્તાવનાની અંદર ઉલ્લેખિત નહોતો કર્યો, પણ એને પાછળથી આ ભારત દેશનો આદર્શ હતો, છે અને હંમેશને માટે રહેશે એવું પ્રસ્થાપિત કરવા માટે થઈ અને આમુખની અંદર 42માં બંધારણીય સુધારા દ્વારા 1976ની અંદર બિનસાંપ્રદાયિક, સમાજવાદી અને અખંડિતતા આ 3 શબ્દોને સ્થાન આપ્યું। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, એક વિદ્યાર્થીએ પૂછ્યું કે બંધારણમાં પરિહાર એટલે શું? તો બંધારણમાં પરિહાર એટલે શું? તો કે ભાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 72(1)(c) અંતર્ગત રાષ્ટ્રપતિ ભારતના કોઈ પણ આરોપીની સજામાં ઘટાડો કરી શકે છે, સ્થગિત કરી છે। આ જે અનુચ્છેદ 72(1)(c) ની અંદર 5 શબ્દો ઉપયોગમાં લેવાયેલા છે, એમાંનો એક શબ્દ છે પરિહાર। ઓકે, પરિહાર એટલે એવું કે જે કોઈ પણ સજા એને ન્યાયાલય દ્વારા આપવામાં આવી છે એ સજાની પ્રકૃતિ નહીં બદલવાની, પણ સજા જેટલા વર્ષની હોય એ સજામાં ઘટાડો કરી આપવો, આવી જે રાષ્ટ્રપતિની સત્તા છે એને પરિહાર કહેવામાં આવે છે। એટલે કે કહેવાય એમ માંગુ છું કે કોઈ વ્યક્તિને 5 વર્ષની સખત કેદની સજા છે, એના બદલે સજાની પ્રકૃતિ નથી બદલવાની, એટલે સખત કેદમાંથી સાદી કેદ નથી કરવાની, પરંતુ એના વર્ષોમાં ઘટાડો કરવાનો, એટલે કે 5ની બદલે 2 વર્ષ કરી આપવામાં આવે તો એને પરિહાર કહેવામાં આવે છે। આપણે અભ્યાસ કરશું એનો ખૂબ ડિટેલમાં। રાષ્ટ્રપતિની કોઈ પણ આરોપીને સજા માફ કરી શકે, સ્થગિત કરી શકે, તબદીલ કરી શકે, અનુચ્છેદ 72(1)(c) ભણશું ત્યારે આપણે એનો તલસ્પર્શી રીતે અભ્યાસ કરશું મિત્રો। ત્યાર પછીનો જે પ્રશ્ન છે દીપલબેન પરમારે પૂછેલો પ્રશ્ન છે કે બંધારણમાં એકતંત્રીય અને સમવાયતંત્રી બેના લક્ષણો છે, વધારામાં કેન્દ્રને વધારે મજબૂત બનાવ્યું છે, તો આ વ્યવસ્થાને અર્ધ સમવાયતંત્રી કેમ નહીં, અર્ધ એકતંત્રી કેમ ન કહી શકાય? અર્ધ સમવાયતંત્રી કહેવામાં આવે છે તો અર્ધ એકતંત્રી કેમ ન કહી શકાય? ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે। એક વસ્તુ સમજીએ આપણે કે સમવાયતંત્રમાં એકતંત્રીના લક્ષણો ઉમેર્યા છે એટલે એને અર્ધ સમવાયતંત્રી કીધી છે। એકતંત્રી હોત અને એમાં સમવાયતંત્રના લક્ષણો ઉમેરીએ તો એને અર્ધ એકતંત્રી કહી શકીએ। આપણે શું કર્યું છે, આપણા બંધારણની અંદર સમવાયતંત્ર બનાવવા જતા હતા 15 ઓગસ્ટ 1947 પછી નક્કી કર્યું કે કેન્દ્રને મજબૂત બનાવવું છે, એટલે ઓલરેડી સમવાયતંત્રના લક્ષણોમાં એકતંત્રીના લક્ષણો ઉમેર્યા એટલે અર્ધ સમવાયતંત્રી બન્યું। માની લ્યો કે તમે છાશમાં પાણી નાખો તો એ છાશ જ કહેવાય, પણ પાણીમાં છાશ નાખો તો પછી એને પાણી કહેવાય। એવી જ રીતે અહીંયા પણ સમવાયતંત્રમાં એકતંત્રીના લક્ષણો ઉમેર્યા
એટલા માટે અર્ધ સંવાય તંત્રી છે. જો આપણે એક તંત્રીમાં સંવાય તંત્રના લક્ષણો ઉમેર્યા હોત તો એ અર્ધ એક તંત્રી બનત. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ભારત સિવાયના અન્ય કોઈ પણ દેશમાં અર્ધ સંવાય તંત્રી ખરું? જી, કેનેડાની અંદર અર્ધ સંવાય તંત્રી ક્વાસી ફેડરલ આપણા જેવું જ છે. ત્યાંની પણ શાસન વ્યવસ્થા અર્ધ સંવાય તંત્રી છે. ત્યાર પછી ઓમદેવસિંહ જાડેજાનો એક પ્રશ્ન છે, જો આપણે એટલે કે ઇન્ડિયાને પોતાની શાસન વ્યવસ્થા બદલવા માંગતા હોય તો બદલી શકીએ ખરા? હાજી, બદલી શકીએ, પણ એના માટે બંધારણીય સુધારા કરવા પડે અને બહુ બધા કરવા પડે. અને આ બંધારણીય સુધારા પાછા સુપ્રીમ કોર્ટ જો મૂળ શરતનાની વિરુદ્ધમાં કહી દે તો પછી ન બદલી શકાય. એટલે સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં કીધેલું છે કે મૂળ શરતના ક્યારે કેવી એ અમે સમયે સમયે નક્કી કરશું. એટલે બંધારણીય સુધારા કરી અને આપણે અર્ધ સંવાય તંત્રીમાંથી પરિવર્તન કરવા જઈએ અને જો સુપ્રીમ કોર્ટ એને મૂળ શરતના તરીકે ઓળખાવી દે તો પછી ફેરફાર ન કરી શકાય. ત્યાર પછીનો એક સરસ મજાનો પ્રશ્ન છે, ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે. સર, ભારતમાં પ્રિયંકભાઈ મણિયારનો પ્રશ્ન છે કે સર, ભારતમાં ધર્મના આધારે કે ભાષા કે જ્ઞાતિના આધારે ભાગલા ના પડે, આવી માંગ ના થાય તે માટે બંધારણના ઘડવૈયાઓએ સંવાય તંત્રની જગ્યાએ અર્ધ સંવાય તંત્રી પદ્ધતિ રાખી. પણ અમેરિકામાં સંવાય તંત્રી છે તો ત્યાં કોઈ સંગઠન કે લોકો એકજૂથ થઈને અલગ પ્રદેશની વાત કરે તો અમેરિકી સરકાર કાબુમાં કઈ રીતે કરે? ભાઈ, એના માટે આપણે તલસ્પર્શી રીતે અત્યાર સુધીના અમેરિકાના બંધારણના જે સુપ્રીમ કોર્ટે અર્થઘટન કરેલા છે એનો અભ્યાસ કરવો પડે. એટલે એ વસ્તુ અત્યારે આપણા અભ્યાસની અંદર અસ્થાને છે અને આ પ્રશ્નનો જવાબ ખૂબ જ લાંબો છે. એના માટે મારે તમને અમેરિકાનું 8 કલમનું બંધારણ તો સમજાવવું જ પડે અને સાથે સાથે એના ઉપર સુપ્રીમ કોર્ટે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે જે કોઈ પણ ચુકાદા આપ્યા છે એનો પણ અભ્યાસ કરાવડાવવો પડે. એટલે અત્યારે આ પ્રશ્નને હું ધ્યાને નથી લેતો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સર પ્લીઝ લેટ મી નો, મીરાબેન વડારિયા પ્રશ્ન પૂછે છે, સર પ્લીઝ લેટ મી નો, in a federal system central government and the state government have a same power and central government doesn't make any role in state government decision or rule, then what is the role of central government in federal system? જો ભાઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર જે છે એનો સૌથી મહત્વનો રોલ ભારતીય બંધારણમાં કોઈ હોય તો દેશની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવાનો છે. એટલા માટે જ આપણે કેન્દ્રને વધારે મજબૂત રાખ્યું છે. બીજી મહત્વની વાત એ કે ફેડરલ સ્ટ્રક્ચરની, પ્યોર ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરો, આપણે છીએ ક્વાસી ફેડરલ. ઓકે, તમે અમેરિકા જેવા પ્યોર ફેડરલ સ્ટ્રક્ચરની જો વાત કરો તો ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો મુખ્ય રીતે જે રોલ છે એ ખાસ કરીને વિદેશ નીતિ એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધો, ત્યાર પછી સુરક્ષા પ્રણાલી એટલે કે ડિફેન્સ પોલિસી અને જેને કહી શકાય કે સમગ્ર દેશની એકતા અખંડિતતા સુનિશ્ચિત કરે એવા પગલા ભરવાનો છે પ્યોર ફેડરલ સ્ટ્રક્ચરમાં. જ્યારે ભારતની અંદર કેન્દ્ર સરકારનો રોલ બહુ બધો છે સ્ટેટ ગવર્મેન્ટની અંદર અને બહુ બધી દખલગીરી છે. થેન્ક યુ મીરાબેન. ત્યાર પછીનો પ્રશ્ન છે મોહમ્મદ અઝહર બેલીમ, કરંટ અફેરનો ખૂબ સરસ મજાનો સવાલ પૂછે છે મોહમ્મદ અઝહર બેલીમભાઈ કે એંગ્લો ઇન્ડિયનનું બિલ 2019માં આવ્યું હતું તો હવે બંધ થઈ ગયું ને, તો હવે એંગ્લો ઇન્ડિયનની સીટ કેન્સલ કરી કે નહીં? જી, 2020 સુધી આ સીટો યથાવત છે, પણ એનું બિલ 2019માં મુકાઈ ગયું અને પસાર પણ થઈ ગયું. 126મો બંધારણીય સુધારા પ્રસ્તાવ હતો અને 104મો બંધારણીય સુધારો હતો કે લોકસભા અને વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયનને જે અનુચ્છેદ 331 અંતર્ગત રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરતો અને વિધાનસભાની અંદર રાજ્યપાલને જો જરૂર લાગે તો અનુચ્છેદ 333 અંતર્ગત એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરતો, એ હવે નાબૂદ કરી દેવામાં આવી છે, પણ 2020 સુધી યથાવત છે. 2020 પછીની જે કોઈ પણ થશે ત્યારે એ નાબૂદ થશે, એટલે ત્યાં સુધી બધું યથાવત રહેશે. થેન્ક યુ. મુકેશભાઈ બાંભણિયા પ્રશ્ન પૂછે છે કે તમે કહ્યું હતું તે પ્રમાણે કોઈ વ્યક્તિ ધારાસભામાં 2 પદ ધારણ ન કરી શકે તો શું કોઈ વ્યક્તિ કારોબારીમાં 2 પદ ધારણ કરી શકે? કારોબારીના અમુક પદો અપવાદ છે. કારોબારીના અમુક પદોમાં 2 હોદ્દા એક સાથે ધારણ કરવાની બંધારણ ખુદ છૂટ આપે છે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, કારોબારીનો સૌથી મહત્વનો હોદ્દો અને બીજા ક્રમનો હોદ્દો એટલે કે ઉપરાષ્ટ્રપતિ, તો ભારતીય બંધારણના અનુચ્છેદ 64માં ઉપરાષ્ટ્રપતિને એક્સ ઓફિસિયો ગણાવ્યો છે.
કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાનો સભાપતિ રહેશે. તો એક સાથે બે હોદ્દા ધારણ કર્યા, કારોબારીનો માં ઉપરાષ્ટ્રપતિ તરીકે અને રાજ્યસભાના સભાપતિ તરીકે તો કે ધારાસભામાં. એટલે આવા કેટલાક અપવાદ બંધારણમાં રહેલા છે. હા, પણ એ વસ્તુ પાકી છે કે ધારાસભામાં કોઈ એક જ વ્યક્તિ એક જ સાથે એક જ સમયે બે ગૃહનો સદસ્ય બની શકતો નથી. થેન્ક યુ. ત્યાર પછી હર્ષદભાઈ ભાલાળા પ્રશ્ન પૂછે કે રાજ્યસભામાંથી પીએમ બને તો લોકસભાનો નેતા પણ પીએમ જ રહે ને? જી 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 જી, 100% સાચી વાત છે હર્ષદભાઈ. લોકસભા ગૃહનો નેતા હંમેશા માટે વડાપ્રધાન જ રહેશે, ચાહે એ ભલે રાજ્યસભાનો સદસ્ય હોય. ફોર એન એક્ઝામ્પલ, ડોક્ટર મનમોહન સિંહ સાહેબ ભારતના વડાપ્રધાન હતા, તો વડાપ્રધાન જ હંમેશા લોકસભા ગૃહનો નેતા ગણાય, કારણ કે લોકસભાના 51%ના સમર્થનથી જ વડાપ્રધાન બની શકાય છે. એટલા માટે લોકસભા ગૃહના નેતા તરીકે હંમેશા માટે વડાપ્રધાન. વ્યક્તિગત રીતે ડોક્ટર મનમોહન સિંહ સાહેબ રાજ્યસભાના સદસ્ય હતા, તો તમે ભલે રાજ્યસભાના સદસ્ય હોય પણ તમે વડાપ્રધાન છો તો લોકસભા ગૃહના નેતા તરીકે ઓળખાશો. ખૂબ સરસ સવાલ હતો હર્ષદભાઈ, ધન્યવાદ. અર્જુનભાઈ ત્યાર પછીનો સવાલ પૂછે છે કે ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ સિવાય બીજા કયા પદાધિકારીઓ છે કે જેને પદ પરથી દૂર કરવા માટે મહાભિયોગ શબ્દનો ઉપયોગ થયો છે? ના, એવો બીજો કોઈ હોદ્દો નથી. આખા બંધારણમાં મહાભિયોગ શબ્દ એક જ જગ્યાએ, ઇમ્પીચમેન્ટ શબ્દ જે છે એ એક જ જગ્યાએ છે, આર્ટિકલ 61માં. એ સિવાયના જેટલા પણ હટાવવાની વાત છે એ દરેક જગ્યાએ શબ્દ પ્રયોગ થયેલો છે, રિમૂવ ફ્રોમ ધ સર્વિસ. થેન્ક યુ. લતાબેન ચૌહાણનો સવાલ આવે છે, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ મુજબ કાર્ય કરવા માટે બંધાયેલા છે, તો વડાપ્રધાનના રાજીનામાની સાથે સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું થાય તો રાષ્ટ્રપતિ ત્યારે કોની સલાહથી કાર્ય કરે છે? કેમ કે મંત્રી પરિષદની સલાહ વિના રાષ્ટ્રપતિએ કરેલું કાર્ય ગેરબંધારણીય ગણાય છે. સાચી વાત છે લતાબેન તમારી, પણ આના માટે પહેલી વસ્તુ તો એ કે વડાપ્રધાને કયા સંજોગોમાં રાજીનામું આપેલું છે ને એ બહુ મહત્વનું છે. વડાપ્રધાને લોકસભાના 51% નું સમર્થન ગુમાવી દીધું અને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ ગયો અને વડાપ્રધાને જો રાજીનામું આપવું પડ્યું હોય અને એને કારણે સમગ્ર મંત્રીમંડળનું જો રાજીનામું થયું હોય તો આવા 51% વગરના વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલો નથી. તો રાષ્ટ્રપતિ ત્યારે એ સમયે પોતાની રીતે જ અનુચ્છેદ 78 ગ મુજબ રાષ્ટ્રપતિ પોતાની રીતે જ નિર્ણય લેશે અને એને રાષ્ટ્રપતિની જેને કહી શકાય કે પોતાની વિવેકાધિકારની સત્તા કહેવામાં આવશે. પણ રાજીનામું 5 વર્ષ સુધી સતત વડાપ્રધાન પાસે 51% હોય અને મુદત પૂરી થતા થયું હોય તો પછી ભલે વડાપ્રધાનજી કાર્યકારી ગણાશે પણ અંત સુધી એની પાસે 51% હતા જ. એટલે તો એવા સમયે વડાપ્રધાનને મંત્રીમંડળ કાર્યકારી ગણાશે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જજ અને જ કાર્ય કરશે. આ ટોપિક આપણે લઈશું જ્યારે કારોબારી ભણશું ત્યારે ડિટેલમાં. અત્યારે સમયનો થોડો અભાવ છે કારણ કે આપણે આગળનો પ્રશ્ન બી ખૂબ સરસ રીતે જોવાનો છે, પણ ડિટેલમાં તમારે સારી રીતે સમજવો હોય લતાબેન તો આ પ્રશ્નને આપણે જ્યારે ભારતની કારોબારી અનુચ્છેદ 52 થી 78 અભ્યાસ કરશું ત્યારે તલસ્પર્શી રીતે એનો અભ્યાસ કરશું. એક વિદ્યાર્થી મિત્રએ પૂછ્યું છે કે સાહેબ આઈસ મિરેકલ, ઓકે, ખાસ કરીને વાત કરી દઉં કે આઈસ મિરેકલ સ્પેશિયલી જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈ પીઆઈ ડીવાયએસઓ ડીવાય મામલતદાર, મતલબ કે જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા માટે કરંટ અફેરનું અંતિમ કરંટ અફેર કહી શકાય એવું છે. તમારે અલગ અલગ મેગેઝિન્સ, અલગ અલગ ન્યૂઝપેપર, અલગ અલગ ન્યૂઝ ચેનલ, અલગ અલગ યુટ્યુબના વિડીયો ન જોવા પડે અને અલગ અલગ જગ્યાએ તમારે શોધખોળ ન કરવી પડે. એટલે જીપીએસસી જે કરંટ અફેર પૂછે છે, જે લેવલનું કરંટ અફેર પૂછે છે, એના માટે અમે આ સ્પેશિયલ એક નવું મેગેઝિન શરૂ કર્યું છે જેનું નામ છે મિત્રો આઈસ મિરેકલ. ઓલરેડી આઈસી 2013 થી સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ વર્ષોથી આપતું આવ્યું છે આઈસ મેજિક અને હજી પણ મિત્રો સદાયને માટે આપતું જ રહેશે. હવે જીપીએસસી એ પોતાની પદ્ધતિ બદલી, કરંટ અફેર પૂછવાની પદ્ધતિ બદલી, તો સમયની સાથે પરિવર્તન જરૂરી છે. એટલા માટે આઈસીએ પણ જીપીએસસી માટે એક અલગ નવું મેગેઝિન શરૂ કર્યું જેનું નામ છે આઈસ મિરેકલ. દર મહિનાની 5 તારીખે અને 20 તારીખે આવે છે અને અત્યારનું આઈસ મેજિક આપ આઈસની વેબસાઇટ, આઈસનું ફેસબુક, ટેલિગ્રામ, આઈસ રાજકોટ ઓફિશિયલ ખાસ જોઈન કરી અને આપ પ્રાપ્ત કરી લેજો. એ ઉપરાંત અમે રોજે રોજ આઈસ ડેઈલી ડોઝ કરી અને કરંટ અફેરના રોજના તાજા 5 પ્રશ્નો પણ મૂકીએ છીએ. તો આપ સૌ મિત્રો વાંચજો. આઈસની ટેલિગ્રામ ચેનલ ખાસ કરી અને બધા મિત્રો જોઈન કરી લેજો. આઈસની ટેલિગ્રામ ચેનલનું નામ છે આઈસ રાજકોટ ઓફિશિયલ. થેન્ક યુ. પૂર્વદીપસિંહ જાડેજાનો એક સવાલ છે, અલિખિત બંધારણને પરિવર્તનશીલ બંધારણ કેવી રીતે કહી શકાય? તો ખાસ કરીને આપ મારો વિડીયો જોઈ લેજો અગાઉનો,
જેમાં મેં ટૂંકમાં બંધારણના પ્રકારો સમજાવ્યા છે, ત્યાર પછી સંબાયતંત્રી અર્ધ સંબાયતંત્રી સમજાવ્યું છે. એમાં વાત કરેલી જ છે મેં પૂર્વદીપસિંહ જાડેજા કે ભાઈ ખાસ કરીને વાત કરીએ તો અલિખિત બંધારણ પરિવર્તનશીલ કેમ ગણાય, તો કે ભાઈ અલિખિત બંધારણ જે લખેલું નથી એટલે એમાં સુધારો કરવો ખૂબ જ સરળ છે, એટલે એને પરિવર્તનશીલ કહી શકાય. બંધારણના નિર્માણ કાર્યની દ્રષ્ટિએ બે પ્રકાર પડે, બંધારણની સુધારા પ્રક્રિયાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે, એ કોઈ દ્રઢ અને એ કોઈ પરિવર્તનશીલ. તો જેમાં તમે સરળતાથી ફેરફાર કરી શકો તો પરિવર્તનશીલ કે બંધારણ લખેલું જ નથી એટલે સરળતાથી પરિવર્તન કરવું શક્ય બને છે, એટલે અલિખિત બંધારણ હોય એ પરિવર્તનશીલ બંધારણ હોઈ શકે. થેન્ક યુ વેરી મચ. આજના પ્રશ્નની શરૂઆત કરીએ. આજના સેશનની અંદર આપણે ઈ સમજવાના છીએ કે ભાઈ ભારતની અંદર સંસદ અને સુપ્રીમ કોર્ટ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે, કયા પ્રકારના પારસ્પરિક સંબંધોથી બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહે છે, ભારતમાં બંધારણ શા માટે સર્વોપરી રહે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. સાથોસાથ બંધારણની મૂળ શરતના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંસદીય પદ્ધતિની લોકશાહી અને પ્રમુખગત પદ્ધતિની લોકશાહી વિશે સમજ શક્તિ પ્રાપ્ત કરી. બંને વસ્તુ વચ્ચે શું તફાવત છે એ પણ આપણે જોયું. એટલે કદાચ જે મિત્રોએ હજી સંસદીય પદ્ધતિની લોકશાહી શું છે, સરકારનો પ્રકાર કેવી રીતે છે ભારત દેશમાં, હજી કદાચ કોઈ મિત્રોએ આ વિડીયો ન જોયો હોય તો આપ સૌ મિત્રો ચોક્કસથી એ વિડીયો પણ જોઈ લેજો. મિત્રો આજે આપણે વાત કરવી છે ખાસ કરીને કે ભારતની અંદર જે સંસદ છે અને જે સુપ્રીમ કોર્ટ છે એની વચ્ચે કેવા સંબંધ છે, અને જે સંબંધ રચવામાં આવ્યા છે બંધારણના ઘડવૈયાઓ દ્વારા, નિર્માણકર્તાઓ દ્વારા, શા માટે રચવામાં આવ્યા છે, એ આવા સંબંધો રાખવાનું કારણ શું, આજે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આજે આપણી પાસે જે પ્રશ્ન છે એની અંદર કીધું છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. આમાંથી આપણે યોગ્ય વિકલ્પ કયો છે, તો આપણી પાસે 4 ઓપ્શન છે, A, B, C, D. ઓકે, આનો આખો કન્સેપ્ટ ક્લિયર હોય તો જ આ પ્રશ્નને આપણે સાચો અટેન્ડ કરી શકીએ. આપણે પહેલા ઓપ્શનમાં કીધું ફક્ત 2 સાચું, બીજા ઓપ્શનની અંદર આપણને કીધું કે ફક્ત 1 સાચું, ત્રીજા ઓપ્શનમાં કીધું 1 અને 2 બંને ખોટા, અને ચોથા ઓપ્શનમાં કીધું કે 1 અને 2 બંને સાચા. પણ આ પ્રશ્નને સમજતા પહેલા સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના સંબંધો, રિલેશન આપણે સમજવા એક અનિવાર્ય શરત છે. અહીંયા પહેલા ઓપ્શનમાં વાત કરી છે કે ભારતીય બંધારણમાં બ્રિટનની ન્યાયિક સર્વોચ્ચતા અને અમેરિકાની સંસદીય સાર્વભૌમત્વનો સમન્વય કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણના સંદર્ભે આ પ્રશ્ન આપણને પૂછ્યો છે અને એમ કીધું છે, આ પ્રશ્નમાં એના વિધાનમાં એમ વાત કરવામાં આવી છે કે બ્રિટનની ન્યાયિક સર્વોચ્ચતા અને બીજી વાત કરી કે અમેરિકાની સંસદીય સાર્વભૌમત્વ. તો પહેલી વસ્તુ તો અહીંયા સૌથી મહત્વની ઈ છે મિત્રો કે બ્રિટનની અંદર ન્યાયિક સર્વોચ્ચતા નથી. બ્રિટનમાં ન્યાયિક સર્વોચ્ચતા નથી, બ્રિટનની અંદર સંસદીય સર્વોચ્ચતા છે. બીજી વાત કે અમેરિકાની સંસદીય સાર્વભૌમત્વનો સમન્વય કરવામાં. તો અહીંયા અગત્યની વસ્તુ એ છે કે અમેરિકાની અંદર પણ સંસદ સર્વોપરી નથી, અમેરિકામાં ન્યાયતંત્ર સર્વોપરી છે. થોડુંક વધારે ડિટેલમાં આપ સૌ મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કરો. આપણે સમજેલા છીએ, અગાઉના લેક્ચરમાં આપણે જોયેલું છે કે ભાઈ સરકારના 3 અંગો હોય છે. એક હોય છે ધારાસભા, ધારાસભા એને આપણે કહીએ છીએ સંસદ. બીજું છે કારોબાર, ત્રીજું છે ન્યાયતંત્ર. ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. અગાઉના લેક્ચરમાં આપણે સમજી ગયા કે શા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે. હવે અહીંયા આજે મિત્રો આની વચ્ચેના જે રિલેશન્સ છે એને પહેલા આપણે સમજવા પડશે. સરકારના 3 અંગો વચ્ચેના પારસ્પરિક સંબંધો કેવા છે એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવું પડશે, તો જ અહીંયા આપેલા વિધાનો જે છે એમાંથી સાચું કયું અને ખોટું કયું આપણે નક્કી કરી શકશું. તો પહેલી અગત્યની વસ્તુ એ કે ભારતની અંદર જે સરકારના 3 અંગો છે, ધારાસભા મતલબ કે સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર, એ ત્રણેય વચ્ચે કેવો રિલેશન છે, તો કે એ ત્રણેય વચ્ચે પહેલી વસ્તુ તો એ કે કારોબારી અને સંસદ વચ્ચે શું સંબંધ છે.
કારોબારી અને સંસદ વચ્ચે શું સંબંધ છે? તો કે સૌથી મહત્વની વસ્તુ એ કે કારોબારી સંસદ ઉપર આધારિત છે. ભારતની અંદર તમામ કાર્યો કારોબારી કરે છે. ભારતની અંદર તમામ કાર્યો કારોબારી કરે છે. ઓકે, ખરડો તૈયાર કરવાનું કામ કારોબારી કરે છે, વટહુકમ બહાર પાડવાનું કામ કારોબારી કરે છે. તમામ કાર્યો, તમામ વહીવટી કાર્યો જે છે એ કારોબારી કરે છે. હવે આ કાયદાનું અમલીકરણ કરનારી સંસ્થા એટલે કારોબારી, એ તમામ કાર્યો કરે, પણ એને દરેકે દરેક કાર્યને મંજૂરી આપવાનું, એને પરમિશન આપવાનું, ખરડાને કાયદાનું સ્વરૂપ આપવાનું કાર્ય સંસદ કરે છે. એટલે એનો મતલબ એમ થાય કે આ બંને વચ્ચે શું રિલેશન છે? તો કે કારોબારી સંસદ ઉપર ડિપેન્ડેબલ એટલે કે આધારિત છે, આવા સંબંધ છે. ડિપેન્ડેબલ એટલે કે આધારિત છે, આવા સંબંધ છે. બીજી વસ્તુ કે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે કેવા સંબંધ છે? કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે કેવા સંબંધ છે? મતલબ કે કારોબારી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કેવા સંબંધ છે? તો કે ભાઈ કારોબારીને ન્યાયતંત્રથી સંપૂર્ણપણે અલગ રાખવાની વાત ભારતીય બંધારણના અનુચ્છેદ 50માં કરવામાં આવી છે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું. કારણ કે ન્યાયતંત્ર અને કારોબારી ભેગા થાય તો ન્યાયતંત્ર સ્વતંત્ર ન રહી શકે, અને સ્વતંત્ર ન રહી શકે તો નિષ્પક્ષ પણ ન રહી શકે. એટલા માટે મિત્રો ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની વાત કરી છે. ન્યાયતંત્રને કારોબારીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એવી વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે જોયું કે સંસદ અને કારોબારી વચ્ચે કેવા સંબંધ છે? તો કે કારોબારી સંસદ ઉપર આધારિત છે. કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે કેવા સંબંધ છે? તો કે કોઈ જ સંબંધ નથી, કોઈ જ લેવા દેવા નહીં. અનુચ્છેદ 50 કીધું કે કારોબારીને ન્યાયતંત્રથી અલગ રાખવું. હવે મહત્વની વસ્તુ સમજવાની એ આવે છે કે ન્યાયતંત્ર અને સંસદ, મતલબ કે સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે કેવા સંબંધો છે? ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ, તો સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે, મતલબ કે ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે કેવા સંબંધો છે એને સમજવાના. તો ભારતીય બંધારણની અંદર બ્રિટનની સંસદીય સર્વોચ્ચતા અને અમેરિકાના ન્યાયતંત્રની સર્વોચ્ચતાનું મિશ્રણ કરવામાં આવ્યું છે, અને બંનેનું મિશ્રણ કરી અને સંસદ અને ન્યાયતંત્ર વચ્ચેના સંબંધોને બંધારણમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. હવે એક વસ્તુ જરાક ઊંડાણપૂર્વક સમજીએ કે આ બંનેનું મિશ્રણ થયું કેવી રીતે અને શું કામ કરવું પડ્યું, કયા કારણથી સંસદ અને ન્યાયતંત્ર વચ્ચેના પારસ્પરિક સંબંધો રચાયેલા છે, અને જે રચાયેલા છે એ કેવી રીતે રચાયેલા છે એને પહેલા સમજીએ. સૌથી મહત્વની વસ્તુ એ કે ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર કંટ્રોલિંગ રાખે, સંસદ ન્યાયતંત્ર ઉપર કંટ્રોલિંગ રાખે, બે એકબીજા ઉપર કંટ્રોલિંગ રાખે છે. ભૂતકાળની 2016ની બિન સચિવાલયમાં પ્રશ્ન પૂછાણો હતો, ખૂબ સરસ મજાનો, કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો, અને ઓપ્શન આપવામાં આવ્યા હતા કે સંસદ સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી છે. બીજો ઓપ્શન આપવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટ સંસદ કરતા ચડિયાતી છે. ત્રીજો ઓપ્શન આપવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ અને સંસદ બંને સમાન સત્તાઓ ધરાવે છે. અને ચોથો ઓપ્શન આપવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ અને સંસદ બંને એકબીજાને પૂરક છે. તો આ ચાર ઓપ્શન હતા. આમાં જવાબ આવશે મિત્રો કે સંસદ અને સુપ્રીમ કોર્ટ બંને એકબીજાને પૂરક છે. તો સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સંબંધો કેવા છે? પૂરક છે. બંને વચ્ચેના જે રિલેશન્સ છે એ પૂરક છે. બંને વચ્ચેના જે સંબંધો રચાયેલા છે એ પૂરક સંબંધો છે. હવે આપણને પ્રશ્ન થાય કે પૂરક સંબંધો કોને કહેવાય? પૂરક સંબંધો એટલે શું? ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ. ભારતની અંદર સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના સંબંધો ચેક એન્ડ બેલેન્સ છે, ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમથી રચાયેલા છે. મતલબ કે ગુજરાતીમાં હું કહીશ કે પૂરક સંબંધો છે. હવે આ પૂરક સંબંધો જે રચાયેલા છે એ કેવી રીતે રચાયેલા છે એને જરાક આપણે સમજીએ. તો કે ભાઈ ભારતની અંદર બંધારણને સર્વોપરિતા આપવામાં આવી છે. ભારતમાં સર્વોપરી કોણ? સંસદ? ના. કારોબારી? ના. ન્યાયતંત્ર? ના.
સંસદ કે સુપ્રીમ કોર્ટ ભારતમાં સર્વોપરી નથી. સર્વોપરી કોણ છે? સર્વોચ્ચ કોણ? તો કે ભાઈ બંધારણ. હવે આ બંધારણની સર્વોપરિતા જાળવી રાખવા માટે સંસદ બંધારણથી ઉપર ન હોઈ જાય. કારણ કે સંસદ પાસે સત્તા છે કે બંધારણમાં સુધારો કરી શકે. હવે માની લ્યો કે સંસદ બંધારણમાં સુધારો કરે તો વાસ્તવિકતામાં બંધારણ સર્વોપરી કહેવાય કે સંસદ સર્વોપરી કહેવાય? કે બંધારણમાં સંસદ સુધારો કરવા માટે જાય તો બંધારણ એમ નથી કહેવાનું કે ભાઈ તું આવો સુધારો ન કર, આ સુધારો યોગ્ય નથી. તો વસ્તુ એવી થઈ છે કે સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. તો હકીકતમાં તો રાજકીય વિદ્વાનોનું માનવું છે કે ભાઈ બંધારણ સર્વોપરી ન કહેવાય, સંસદ સર્વોપરી કહેવાય. કારણ કે સંસદ મજા આવે એવો બંધારણમાં સુધારો કરી શકે છે તો પછી સંસદ સર્વોપરી કહેવાય. બીજી બાજુ વાત એવી છે કે ભાઈ બંધારણને તમારે સર્વોપરી રાખવું હોય તો સંસદ બંધારણમાં મજા આવે એવો સુધારો ન કરે એના માટે સંસદ ઉપર કોઈ અંકુશ કે કોઈ નિયંત્રણ રાખવું પડે. સ્વાભાવિક છે. નહીતર તો સંસદ બંધારણમાં મજા આવે એવો સુધારો કરશે. કદાચ સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર છે એની બદલે સંસદ એને તાનાશાહીમાં પરિવર્તિત કરી દે, સરમુખત્યારશાહીમાં પરિવર્તિત કરી દે. આવું ન કરી શકે એના માટે સંસદ ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે. અંકુશ કેવી રીતે મૂકવામાં આવ્યો સંસદ ઉપર? તો કે ભાઈ એના માટે સુપ્રીમ કોર્ટને, સંસદ ઉપર અંકુશ મૂકવા માટે સુપ્રીમ કોર્ટને એટલે કે ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષાની સત્તા આપવામાં આવી છે. અને આ ન્યાયિક સમીક્ષાની સત્તા, જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક પુનરાવલોકન, ત્રણેય શબ્દો સમાનાર્થી ના માધ્યમથી સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે છે. સંસદના ટોટલ 4 કામ છે. મુખ્ય 2 કામ છે. એક છે કાયદાનું નિર્માણ કરવું અને બીજું કામ છે મિત્રો બંધારણમાં સુધારો કરવો. ખરડાને કાયદાનું સ્વરૂપ સંસદ આપે છે તો કાયદાનું નિર્માણ કરવાનું, કાયદો ઘડવાનું કામ સંસદ કરે. તો સંસદ મજા આવે એવા કાયદા ન બનાવી શકે અને એ મજા આવે એવા ન બનાવે ને એટલે સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા આપવામાં આવી અને ન્યાયિક સમીક્ષાના માધ્યમથી સંસદ ઉપર અંકુશ મૂકવામાં આવ્યો. બંધારણમાં સંસદ મજા આવે એવો સુધારો ન કરી શકે, બંધારણની શકલ બદલી ન નાખે, એટલા માટે સંસદ ઉપર ન્યાયિક સમીક્ષાના માધ્યમથી અંકુશ, નિયંત્રણ, રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે. હવે સંસદ જે છે એના મુખ્ય 2 કામ છે. એક છે કાયદાનું નિર્માણ અને બીજું છે બંધારણમાં સુધારો કરી શકે. તો એ બંને વસ્તુ પ્રોપર જ કરે, બંધારણની મર્યાદાની બહાર જઈને ન કરે. બંધારણનો મૂળભૂત હેતુ જે હતો એ હેતુ ને હાનિ ન પહોંચે એટલા માટે થઈ અને સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા આપી. તમને પ્રશ્ન થાય ન્યાયિક સમીક્ષા એટલે શું? તો કે ન્યાયિક સમીક્ષા એટલે સંસદ બંધારણની વિરુદ્ધના કાયદાનું નિર્માણ નહીં કરી શકે અને જો સંસદ બંધારણની વિરુદ્ધના કાયદાનું નિર્માણ કરશે તો એવા કાયદાને રદ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે રહેશે. એટલે શું થાય કે સંસદ મજા આવે એવો કાયદો નહીં બનાવી શકે, એને બંધારણની મર્યાદામાં રહીને કાયદાનું નિર્માણ કરવું પડશે. બીજું કે સંસદ મજા આવે એવો બંધારણીય સુધારો નહીં કરી શકે અને જો કરશે તો એવા બંધારણીય સુધારાને રદ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે રહેશે. તો સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલો કાયદો રદ કરી શકે છે, ગેરબંધારણીય જાહેર કરી શકે છે કે બંધારણીય સુધારાને રદ કરી શકે છે. આવી જે સુપ્રીમ કોર્ટની સત્તા છે ને એ સુપ્રીમ કોર્ટની સત્તાને કહેવામાં આવે છે ન્યાયિક સમીક્ષા અથવા ન્યાયિક પુનરાવલોકન અથવા અંગ્રેજીમાં એને કહીએ છીએ જ્યુડિશિયલ રિવ્યુ. આ ન્યાયિક સમીક્ષા નામની સત્તા યાદ રાખજો ભારતે અમેરિકા દેશના બંધારણમાંથી લીધેલી છે.
અમેરિકા દેશથી આ વસ્તુ આપણે ભારતમાં લીધેલી છે. આખા બંધારણમાં કોઈ જ જગ્યાએ, ઈ પણ યાદ રાખજો, આખા બંધારણમાં કોઈ જ જગ્યાએ પ્રત્યક્ષ રીતે ન્યાયિક સમીક્ષા શબ્દનો ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે, એ વાત 100% સાચી, પણ બંધારણમાં ક્યાંય એનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી, પ્રત્યક્ષ રીતે ઉલ્લેખ નથી, પણ પરોક્ષ રીતે, ગર્ભિત રીતે બંધારણ સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા પ્રદાન કરે છે. અને આ ન્યાયિક સમીક્ષાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે એટલા માટે સંસદ ઉપર અંકુશ રહે છે. અને બીજું કે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે ને એટલે બંધારણની સર્વોપરિતા જળવાયેલી છે. નહીતર તો શું કરે સંસદ? બંધારણમાં મજા આવે એવો ફેરફાર કરી નાખે, પોતાની સત્તામાં વધારો કરી નાખે, બંધારણમાં એ રીતે ફેરફાર કરે કે એને બંધારણનું માનવું ન પડે. તો સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે અને ન્યાયિક સમીક્ષાના સત્તાના માધ્યમથી સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે છે. એટલા માટે મિત્રો બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહે છે અને બંધારણ સર્વોપરી રહે છે. સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા આપણે અમેરિકા દેશમાંથી લીધી છે. હવે બીજું, મેં કીધું કે સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે, સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે, બે એકબીજા ઉપર અંકુશ રાખે છે. એને જ ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ કહેવામાં આવે છે, અથવા તો સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના પૂરક સંબંધો તરીકે સંબોધવામાં આવે છે. સમજો, સંસદ કરતા સુપ્રીમ કોર્ટ ચડિયાતી નથી, સુપ્રીમ કોર્ટ સંસદ કરતા ચડિયાતી નથી, સુપ્રીમ કોર્ટ અને સંસદ એકબીજાને સમાન સત્તા ધરાવતી પણ નથી. કારણ કે જો બે સમાન હોય ને તો સંસદ સુપ્રીમ કોર્ટને કાંઈ ન કહી શકે, સુપ્રીમ કોર્ટ સંસદને કાંઈ ન કહી શકે. સંસદ સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી નથી, સુપ્રીમ કોર્ટ સંસદ કરતા ચડિયાતી નથી, સંસદ સુપ્રીમ કોર્ટ સમાન પણ નથી. સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો સંબંધ કેવો છે? પૂરક છે. મતલબ કે સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે છે, સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે છે. બે એકબીજા ઉપર જે અંકુશ રાખે છે એવા સંબંધોને પૂરક સંબંધો કહેવાય. અને બે એકબીજા ઉપર અંકુશ રાખે છે એટલે બંધારણની સર્વોપરિતા જળવાયેલી છે. સુપ્રીમ કોર્ટનો સંસદ ઉપર અંકુશ છે ને એટલે જ બંધારણ સર્વોપરી છે. નહીતર બંધારણ સર્વોપરી ન રહે. નહીતર તો સંસદ બંધારણમાં મજા આવે એવું પરિવર્તન કરી નાખે. હવે તમને એમ થાય કે ભાઈ સુપ્રીમ કોર્ટે સંસદ ઉપર અંકુશ રાખ્યો, સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર કઈ રીતે અંકુશ રાખે છે? તમારા મગજની અંદર વિચાર આવતો હશે. સંસદ કાયદાનું નિર્માણ કરે છે અને બંધારણમાં સુધારો કરે છે. જેમ બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને આપેલી છે, એવી જ રીતે બંધારણનો અંતિમ વ્યાખ્યાકાર મતલબ કે બંધારણનું અર્થઘટન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. બંધારણની અંદર જે લખેલું છે ને એનો મતલબ, એનું અર્થઘટન કરવાની, એનું ઇન્ટરપ્રિટેશન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે, બંધારણનું અર્થઘટન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. સમજો. હવે આપણે એ સમજવું છે કે સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે એ ખ્યાલ આવી ગયો, પણ સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર કેવી રીતે અંકુશ રાખે છે એને આપણે સમજવું છે મિત્રો, કે સંસદ જે છે એ સુપ્રીમ કોર્ટ ઉપર કઈ રીતે અંકુશ રાખશે. તો કે ભાઈ બંધારણનું અર્થઘટન કરવાની સત્તા જે સુપ્રીમ કોર્ટ પાસે છે, બંધારણનું અર્થઘટન કરવાની, ઇન્ટરપ્રિટેશન કરવાની, મતલબ બંધારણ શું કહે છે, બંધારણના અંદરની જોગવાઈઓની વ્યાખ્યા કરવાની, બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દનો મતલબ શું થશે, બંધારણની જોગવાઈઓનું અર્થઘટન શું થશે, એ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. હવે સુપ્રીમ કોર્ટ મજા આવે એવું અર્થઘટન નથી કરી શકતી. જો સુપ્રીમ કોર્ટ મજા આવે એવું અર્થઘટન કરશે તો પછી એ અર્થઘટનને બદલી નાખવા માટે સ્પષ્ટતાપૂર્વક
સંસદ બંધારણમાં સુધારો કરી અને એ બાબતને લખી નાખશે. બીજું કે ખોટું અર્થઘટન કરશે, અયોગ્ય અર્થઘટન કરશે, બંધારણના સિદ્ધાંતોનું હનન થાય એવું જો કોઈ સુપ્રીમ કોર્ટ અર્થઘટન કરશે તો એ જે અર્થઘટન કરેલા જે કોઈ પણ ન્યાયાધીશો હોય એમને એમના હોદ્દા પરથી હટાવવાની સત્તા પણ, એટલે કે સુપ્રીમ કોર્ટના જજો ઉપર મહાભિયોગ, પ્રચલિત શબ્દ છે મહાભિયોગ. ઓરિજિનલ બંધારણમાં સુપ્રીમ કોર્ટના જજોને હટાવવા માટે મહાભિયોગ શબ્દ નથી, પરંતુ રિમૂવ ફ્રોમ ધ સર્વિસ શબ્દ વાપરવામાં આવ્યું છે. આખા બંધારણમાં મહાભિયોગ શબ્દ એક જ જગ્યાએ છે, રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં, આર્ટિકલ 61 માં, અનુચ્છેદ 61 માં એક જ. બાકી બધે રિમૂવ ફ્રોમ ધ સર્વિસ છે, મતલબ અલ્ટિમેટલી તો હટાવવાની જ વાત છે. પ્રચલિત શબ્દ મહાભિયોગ છે, એટલે અહીંયા હું પણ મહાભિયોગ શબ્દ બોલું છું. તો આજે મહાભિયોગની સત્તા સંસદ પાસે છે. તો સંસદ જે છે એ મહાભિયોગની સત્તા, એટલે કે સુપ્રીમ કોર્ટના જજોને અથવા તો ન્યાયાધીશોને હટાવવાની જે સત્તા રાખે છે, એને કારણે થઈ અને સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે છે. તો આ સંસદનો સુપ્રીમ કોર્ટ ઉપરનો અંકુશ થયો. કેમ? તો કે ભાઈ બંધારણમાં અર્થઘટન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે, એ વાત 100% સાચી. પણ સુપ્રીમ કોર્ટ પણ મજા આવે એવું અર્થઘટન, બંધારણના સિદ્ધાંતો, આદર્શોનું હનન થાય એવું કોઈ અર્થઘટન નહીં કરી શકે. જો એવું અર્થઘટન કરવામાં આવશે તો સંસદ બે વસ્તુ કરી શકે. એક તો બંધારણમાં સુધારો કરી સ્પષ્ટતાપૂર્વક અંદર લખી નાખશે કે આ વસ્તુ આમ જ છે. અને બીજું શું કામ કરી શકે? તો કે જેણે ખોટું અર્થઘટન કર્યું છે એને હોદ્દા પરથી હટાવી શકે. મતલબ કે મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ કે રિમૂવ ફ્રોમ ધ સર્વિસ કરી શકે. તો આ વસ્તુના માધ્યમથી કે સુપ્રીમ કોર્ટ જે છે એના ઉપર અંકુશ સંસદ રાખશે. મહાભિયોગની સત્તાથી, બંધારણમાં સુધારો કરવાની સત્તાથી સંસદ છે એ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે. તો સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે છે, સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે છે. એટલે શું થાય કે સુપ્રીમ કોર્ટ સંસદ કરતા ચડિયાતી નથી થઈ જતી, કારણ કે સુપ્રીમ કોર્ટ ઉપર સંસદનો અંકુશ છે. એમ સંસદ જે છે એ સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી નથી થઈ જતી. કેમ? કારણ કે સંસદ ઉપર સુપ્રીમ કોર્ટનો અંકુશ, મતલબ કે બેયનો એકબીજા ઉપરનો અંકુશ છે. બંને પાસે સમાન સત્તા છે એવું ન કહી શકાય, કારણ કે સમાન સત્તા હોય એનો મતલબ એમ થાય કે બે પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર સત્તાઓ ધરાવે છે. અને આને આ કાંઈ ન કહી શકે, આને આ કાંઈ ન કહી શકે, એને સમાન સત્તા કહેવાય. અહીંયા સમાન સત્તા નથી, બે એકબીજા ઉપર અંકુશ રાખે છે, એકબીજા ઉપર નિયંત્રણ રાખે છે, કંટ્રોલિંગ રાખે છે, એવું છે. એટલે આવા સંબંધોને મિત્રો પૂરક સંબંધો કહેવાય. હવે આ ન્યાયિક સમીક્ષા નામની વસ્તુ કે જે સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે એ આપણે અમેરિકા દેશમાંથી લીધેલી છે. હવે સમજીએ થોડીક વાત બ્રિટન અને અમેરિકાની પણ કરું. તમને કદાચ અહીંયા એ ખ્યાલ આવી ગયો હશે કે બંને વચ્ચે પૂરક સંબંધો, ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ કેવી રીતે છે. હવે એ વિચારો કે આવું શું કામ કર્યું કે સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે, સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે, બે એકબીજા ઉપર અંકુશ રાખે અને પૂરક સંબંધો પ્રસ્થાપિત થાય, ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ પ્રસ્થાપિત થાય, એવું બંધારણના ઘડવૈયાઓએ શા માટે કર્યું? તો કે પહેલું કારણ તો એ હતું કે આપણે બંધારણને સર્વોપરી રાખવું. બીજી વસ્તુ કે આપણે જોયું કે ભાઈ બ્રિટનની અંદર શું થાય છે. તો કે બ્રિટનની અંદર ત્યાંના ન્યાયતંત્ર પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા નથી. બ્રિટનની અંદર ત્યાંના ન્યાયતંત્ર પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા નથી. ઓકે, બ્રિટનની અંદર ત્યાંના સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા કેમ નથી? તો કે ભાઈ ત્યાં બ્રિટનની અંદર બંધારણ અલિખિત છે, લખેલું નથી. એટલે બંધારણનું અર્થઘટન કરવાની જરૂરત નથી, બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવાની જરૂરત નથી. એટલે સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા બંધારણના સંદર્ભે આપવાની કોઈ જરૂરત નથી. એટલે ત્યાં એવું થાય કે આ સંસદ છે, આ સુપ્રીમ કોર્ટ છે, તો આ જે કોઈ પણ કાયદાનું નિર્માણ કરશે એ બંધારણની વિરુદ્ધનો છે કે નહીં, આ એટલે કોણ? સંસદ.
સંસદ જે કોઈ પણ કાયદાનું નિર્માણ કરશે એ બંધારણની વિરુદ્ધનો છે કે નહીં એ નક્કી કેમ કરવું? કારણ કે આપણે કોઈ પણ કાયદો બંધારણની વિરુદ્ધ નથી બનાવી શકતા, વાત સાચી, પણ કોઈ કાયદો બંધારણની વિરુદ્ધનો છે કે નહીં એ નક્કી કરવા માટે એની સાપેક્ષમાં પેલા બંધારણ લિખિતમાં સ્પષ્ટ રૂપે હોવું જોઈએ, તો જ થાય ને, તો જ થાય. આજે હું એમ કહું છું કે કોઈ કાયદો બનાવ્યો, કોઈ કાયદો બંધારણની વિરુદ્ધમાં છે કે નહીં એ અર્થઘટન કોણ કરશે? તો કે સુપ્રીમ કોર્ટ. અને બંધારણની વિરુદ્ધનો હશે તો એને રદ કોણ કરશે? સુપ્રીમ કોર્ટ. પણ બંધારણે આ કાયદાની ન્યાયિક સમીક્ષા કોની સાપેક્ષમાં કરી? તો કે બંધારણની સાપેક્ષમાં. બ્રિટનની અંદર એવું છે કે બંધારણ અલિખિત છે, એટલે સંસદ જે કાયદો બનાવે છે એ કાયદો બંધારણની વિરુદ્ધમાં છે કે નહીં એ નક્કી કરવાનો સવાલ જ નથી. કેમ? કારણ કે ત્યાં બંધારણ અલિખિત છે. એટલે વસ્તુ એવી થાય ત્યાં બ્રિટનમાં કે બંધારણ અલિખિત છે અને બંધારણનું અર્થઘટન કરવાનું સવાલ જ નથી. તો ન્યાયતંત્રને એટલે કે સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા આપવાનો સવાલ નથી. હવે ત્યાં સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા નથી, એટલે સુપ્રીમ કોર્ટનો સંસદ ઉપર કોઈ અંકુશ નથી. એટલે સંસદ એક તો બંધારણ અલિખિત છે, સરળતાથી પરિવર્તન થઈ શકે એવું છે, એટલે સંસદ બંધારણમાં ગમે એવું પરિવર્તન કરી શકે, એને કહેવા વાળું કોઈ નથી, કારણ કે અલિખિત છે. બીજું કે મજા આવે એવા કાયદાનું નિર્માણ કરી શકે, કારણ કે જે કાયદો બનાવ્યો છે એ બંધારણની વિરુદ્ધમાં છે કે નહીં નક્કી કરવા માટે બંધારણ લિખિત જોઈએ. બંધારણ જ નથી એટલે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા નથી, બંધારણનું અર્થઘટન કરવાનો સવાલ નથી. તો બ્રિટનની અંદર સંસદ જે કાયદો બનાવશે એ બંધારણની વિરુદ્ધનો છે કે નહીં એ નક્કી કરવાનું જ નથી. તો સંસદે જે કાયદો બનાવ્યો એ ઓકે ટુ ઓકે છે, બરોબર જ છે. એટલે બ્રિટનમાં શું થશે તો કે સંસદ સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી થઈ જશે. જે કાયદા બનાવે, જેવા કાયદા બનાવે એને કોઈ કહેવા વાળું નથી, અને સુપ્રીમ કોર્ટ બ્રિટનમાં સંસદ ઉપર અંકુશ ધરાવી શકશે નહીં. બ્રિટનમાં સંસદ શું કામ સર્વોપરી છે ખ્યાલ આવે છે? બ્રિટનમાં સંસદ એટલા માટે સર્વોપરિતા હાંસલ કરી લે છે કારણ કે ત્યાં એનું મૂળ કારણ બંધારણ અલિખિત છે. એટલે ઊંડાણપૂર્વક વિચારજો, ઊંડાણપૂર્વક. બ્રિટનમાં સંસદ સર્વોપરિતા શા માટે હાંસલ કરી લે છે? કારણ કે બંધારણ અલિખિત છે, એટલે બંધારણ મુજબ સંસદે હાલવાનું નથી, અને અલિખિત છે પાછું સરળતાથી પરિવર્તન કરી શકાય એવું છે. અલિખિત હોય એટલે જ સરળતાથી પરિવર્તન કરી શકાય. બીજી મહત્વની વાત કે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા નથી, કારણ કે બંધારણ અલિખિત છે તો અર્થઘટન કરવાનું નથી. એટલે સુપ્રીમ કોર્ટનો સંસદ ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ કે નિયંત્રણ પ્રસ્થાપિત થતું નથી. એટલે સંસદ જે કરે એ સાચું. એટલે બ્રિટનની અંદર સુપ્રીમ કોર્ટ અને સંસદની વચ્ચે સંસદ ચડિયાતી થઈ જાય છે. બ્રિટન માટે એ વિધાન સાચું છે કે સંસદ સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી છે. પ્રોબ્લેમ શું છે બ્રિટનમાં? તો કે બંધારણ અલિખિત છે. હવે આવો પ્રશ્ન આપણે નથી, હું એ સમજાવી રહ્યો છું કે ભારતમાં બંધારણના નિર્માણકર્તાઓએ બંધારણમાં સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે પૂરક સંબંધો શા માટે પ્રસ્થાપિત કર્યા? કારણ શું હતું? ભારતમાં કેમ સંસદ સર્વોપરી ન કરી? ભારતમાં કેમ સુપ્રીમ કોર્ટ સર્વોપરી ન કરી? બંધારણને કેવી રીતે સર્વોપરી કર્યું અને બંધારણની સર્વોપરિતા કેવી રીતે જળવાયેલી છે એની હું વાત કરું છું. તો બ્રિટન જે છે ત્યાં બંધારણ અલિખિત છે અને એટલે જ સંસદ સર્વોપરી છે. બંધારણ લેખિત હોત ને તો સંસદે બંધારણનું માનવું પડત. હું વાત કેની કરું છું? બ્રિટનની, ઇંગ્લેન્ડની, એની વાત કરું છું. સમજો, ત્યાં સંસદ ઉપર કોઈ અંકુશ પ્રસ્થાપિત જ નથી થતો. હવે બીજી વાત કરીએ અમેરિકાની.
અમેરિકામાં શું છે આની વાત. અમેરિકાની અંદર પણ કોંગ્રેસ એટલે કે આપણા શબ્દોમાં સંસદ અને બીજી બાજુ સુપ્રીમ કોર્ટ. અમેરિકાનું બંધારણ બહુ ટૂંકામાં ટૂંકું બંધારણ છે. બહુ ટૂંકામાં ટૂંકું. વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ તૈયાર કરનાર દેશ એટલે અમેરિકા. અને અમેરિકાનું બંધારણ છે બહુ ટૂંકામાં ટૂંકું છે. વિશ્વનું સૌથી ટૂંકામાં ટૂંકું લિખિત બંધારણ હોય તો અમેરિકાનું. હવે તમે કોઈ પણ વસ્તુ ટૂંકામાં ટૂંકી રીતે ક્યારે લખી શકો? બંધારણમાં છે બધું જ, સંપૂર્ણ જેટલી વસ્તુ બંધારણમાં રાખવી જોઈએ બધી જ છે અમેરિકાના બંધારણમાં. છતાં પણ બંધારણ ટૂંકામાં ટૂંકું છે. તો એવું ક્યારે શક્ય બને કે બધું હોય અને છતાંય બંધારણ ટૂંકામાં ટૂંકું બનતું? તો કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દથી બનાવેલું હોય. શબ્દ સમૂહ માટે એક શબ્દ, મતલબ કે આટલી બધી મોટી વાતને એક જ શબ્દમાં કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. ઝાઝી બધી વાતને ટૂંકમાં કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. એટલે અમેરિકાનું બંધારણ ટૂંકામાં ટૂંકું છે. અમેરિકાના બંધારણની અંદર નાગરિકોને સ્વતંત્રતા મળશે આવું લખેલું હોય, પણ કયા પ્રકારની સ્વતંત્રતા એનું વર્ણન ન હોય. વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા ઈ ન હોય. સ્વતંત્રતા બસ. આમ શબ્દ સમૂહ માટે એક શબ્દથી અમેરિકાનું બંધારણ બનેલું છે. એટલે શું થાય કે આવા બંધારણમાં વારંવાર બંધારણ શું કહેવા માંગે છે, બંધારણમાં જે બાબત લખવામાં આવી છે એનો ભાવાર્થ શું છે, એવું અર્થઘટન અને ઇન્ટરપ્રિટેશન વારંવાર કરવાની જરૂરિયાત ઊભી થાય. અમેરિકામાં બંધારણ ટૂંકામાં ટૂંકું છે એટલે વારંવાર અર્થઘટન કરવું પડે, ઇન્ટરપ્રિટેશન કરવું પડે. હવે સ્વાભાવિક રીતે કોઈ પણ દેશમાં બંધારણ એક મૂળભૂત કાયદો જ છે અને કાયદાનું એટલે કે બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોની પાસે હોય? તો કે સ્વાભાવિક રીતે સુપ્રીમ કોર્ટ પાસે. કારણ કે કોઈ પણ કાયદાનું અર્થઘટન કરવું હોય તો કાયદાના નિષ્ણાત જોઈએ. કાયદાના નિષ્ણાત કોણ છે? સંસદ, કારોબારી કે ન્યાય તંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ. તો કે સુપ્રીમ કોર્ટ. તો અમેરિકાની અંદર બંધારણનું અર્થઘટન વારંવાર કરવું પડે. હવે એ અર્થઘટન કરે કોણ? તો કે સુપ્રીમ કોર્ટ કરે. અમેરિકામાં બંધારણનું અમેરિકાના બંધારણમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે અર્થઘટન કરે કોણ? તો કે સુપ્રીમ કોર્ટ કરે. હવે સુપ્રીમ કોર્ટ જે અર્થઘટન કરે એટલે શું થાય? તો કે બંધારણ શું કહે છે? કોઈ પણ એક શબ્દ હોય બંધારણમાં, એ શું કહેવા માંગે છે? તો બંધારણમાં સ્પષ્ટતા નથી એટલે અર્થઘટન કરવું પડે છે. તો આ શબ્દનો મતલબ શું થશે? એ કોણ કહેશે? તો કે સુપ્રીમ કોર્ટ કહેશે. તો વસ્તુ એવી થાય છે કે અમેરિકાની અંદર બંધારણ શું બોલે છે, બંધારણ શું કહેવા માંગે છે, એનો અંતિમ વ્યાખ્યાકાર સુપ્રીમ કોર્ટ પોતે જ બની જાય છે. એટલે વસ્તુ એવી થઈ કે ત્યાં સુપ્રીમ કોર્ટ બોલે ઈ બંધારણ, સુપ્રીમ કોર્ટ કહે ઈ બંધારણ. સુપ્રીમ કોર્ટ જે અર્થઘટન કરવું હોય એ અર્થઘટન કરી શકે. એટલે ત્યાં શું થાય કે સંસદ કરતા સુપ્રીમ કોર્ટ ચડિયાતી થઈ જાય. થોડુંક વિસ્તારપૂર્વક સમજાવો, ધ્યાન રાખજો. કે માની લ્યો કે અમેરિકામાં સંસદે કોઈ એક કાયદાનું નિર્માણ કર્યું, કોઈ એક કાયદો બને. હવે સુપ્રીમ કોર્ટને એમ થયું કે આવો કાયદો દેશમાં નથી લઈ આવવો. તો સુપ્રીમ કોર્ટ શું કહેશે કે આ કાયદો બંધારણની વિરુદ્ધનો છે. હવે આવું કહેવા માટે સુપ્રીમ કોર્ટ બંધારણનું અર્થઘટન કરી અને પછી એમ કહેશે કે આ કાયદો બંધારણની વિરુદ્ધનો છે. હવે એ બંધારણનું એને નથી જોતો એટલે બંધારણનું અર્થઘટન જ એવી રીતે કરશે કે આ કાયદો છે ને એ બંધારણની વિરુદ્ધનો થઈ જાય. એને એમ થાય કે આ કાયદો ભલે રાખવો છે,
તો બંધારણનું અર્થઘટન એવી રીતે કરશે કે એ બંધારણને સમર્થન આપે છે. સમજાય છે મારી વાત? હું શું કહેવા માંગુ? મતલબ કે અમેરિકામાં સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલો કાયદો બંધારણની વિરુદ્ધમાં કરવો હોય, કાયદો ન જોતો હોય અને બંધારણની વિરુદ્ધમાં કરવો હોય, તો બંધારણના શબ્દોનું અર્થઘટન જ એવી રીતે કરે કે કાયદો આપોઆપ બંધારણની વિરુદ્ધનો બની જાય. અને એને એમ થાય કાયદો રાખવો છે તો પછી બંધારણના શબ્દોનું અર્થઘટન એવી રીતે કરે કે કાયદો બંધારણને આધીન છે એવું પ્રસ્થાપિત થઈ જાય. એટલે અમેરિકામાં સંસદ ભલે કાયદો બનાવે છે, પણ કાયદો રાખવો કે નથી રાખવો એ તો સુપ્રીમ કોર્ટને આધારિત છે. એટલે ત્યાં એવું થાય કે સંસદ કરતા સુપ્રીમ કોર્ટ ચડિયાતી થઈ જાય. સંસદ કરતા સુપ્રીમ કોર્ટ ચડિયાતી થઈ જાય. સમજાય છે મારી વાત? હવે ત્યાં આવું બધું થાય છે, એની પાછળનું અમેરિકાનું કારણ શું? તો કે અમેરિકામાં ટૂંકામાં ટૂંકું બંધારણ છે એટલે અર્થઘટન કરવું પડે. અર્થઘટન કરે કોણ? તો કે સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટ અર્થઘટન કરી અને સંસદે બનાવેલા કાયદાને રાખવું હોય તો રાખે, ન રાખવું હોય તો ન રાખે. સંસદે કરેલા બંધારણીય સુધારાને રાખવું હોય તો રાખે, ન રાખવું હોય તો ન રાખે. કારણ કે બંધારણનું અર્થઘટન તો સુપ્રીમ કોર્ટ ઉપર છે. એટલે શું થાય કે આ કદાચ કાયદો બનાવે કે બંધારણીય સુધારો કરે, પણ એનો અંતિમ નિર્ણય તો અમેરિકાની અંદર સુપ્રીમ કોર્ટ જ લેશે. એટલે આપોઆપ સુપ્રીમ કોર્ટ છે એ સંસદ કરતા ચડિયાતી થઈ જાય. અને મૂળ કારણ શું? તો કે અમેરિકાનું બંધારણ ટૂંકામાં ટૂંકું, એનું મૂળ કારણ. અહીંયા સંસદ સર્વોપરી થઈ જાય છે. કારણ શું? બ્રિટનમાં સંસદ સર્વોપરી થઈ જાય છે. કારણ શું? કારણ કે બંધારણ કેવું છે? અલિખિત. હવે તમે વિચારો કે ભારતની અંદર બંધારણ અલિખિત નથી, લિખિત છે. ભારતનું બંધારણ લાંબામાં લાંબુ બંધારણ છે, ટૂંકામાં ટૂંકું નથી. અમેરિકા જેવું નથી, બ્રિટન જેવું નથી. એટલે અમેરિકા અને બ્રિટનના જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ ભારતીય બંધારણમાં નહોતા. એટલે બંધારણના ઘડવૈયાઓ વિચાર્યું કે ભાઈ આપણે પહેલી વસ્તુ તો એ કે બંધારણને સર્વોપરી રાખીએ. બંધારણને સર્વોપરી રાખીએ. કારણ કે આપણું બંધારણ છે એ ટૂંકું નથી, આપણું બંધારણ અલિખિત નથી. આપણું બંધારણ લાંબામાં લાંબુ છે અને પાછું લિખિત છે. એટલે અમેરિકા અને બ્રિટન જેવા પ્રોબ્લેમ નહોતા. બંધારણને ઘડવા માટે એક પ્રશ્ન હતો કે સંસદને સર્વોપરી કરી કે સુપ્રીમ કોર્ટને સર્વોપરી કરવી. મતલબ કે બ્રિટનની જેમ સંસદની સર્વોચ્ચતાનો સ્વીકાર કરવો કે અમેરિકાની જેમ સુપ્રીમ કોર્ટની સર્વોચ્ચતાનો સ્વીકાર કરવો, એ બંધારણના ઘડવૈયાઓ માટે પ્રશ્ન હતા. ઊંડાણપૂર્વક વિચાર્યા પછી ખબર પડી કે ભાઈ બ્રિટનની અંદર જે સંસદ સર્વોપરી છે એનું કારણ બંધારણ અલિખિત છે. અમેરિકાની અંદર સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે એનું કારણ બંધારણ ટૂંકામાં ટૂંકું છે. ભારતમાં આવા કોઈ જ બંધારણીય પ્રશ્નો હતા નહીં. એટલે બંધારણના ઘડવૈયાએ નક્કી કર્યું કે આપણે સંસદને સર્વોપરી નથી કરવી, આપણે સુપ્રીમ કોર્ટને સર્વોપરી નથી કરવું, આપણે બંધારણને સર્વોપરી કરવું છે. હવે બંધારણની સર્વોપરિતા જાળવી રાખવી હોય તો શું કરવાનું? તો કે આ જે સુપ્રીમ કોર્ટ છે એ મજા આવે એવું અર્થઘટન ન કરી શકવી જોઈએ, નહીતર બંધારણ સર્વોપરી ન રહે, સુપ્રીમ કોર્ટ સર્વોપરી થઈ જાય. સમજાય છે મારી? આ મજા આવે એવું અર્થઘટન કરી શકતી હોય તો બંધારણ થોડું સર્વોપરી કહેવાય, સુપ્રીમ કોર્ટ સર્વોપરી કહેવાય. એટલે સુપ્રીમ કોર્ટ બંધારણનું અર્થઘટન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે ખરી, પણ મજા આવે એવું નહીં કરી શકે. કેમ? તો કે સુપ્રીમ કોર્ટ ઉપર સંસદનો અંકુશ છે. વાત ભારતની કરું છું. સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ સંસદનો છે, એટલે મજા આવે એવું અર્થઘટન નહીં કરી શકે. બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે છે, પણ છતાંય સંસદ સર્વોપરી નહીં બની શકે. કેમ? તો કે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે. સંસદ મજા આવે એવો બંધારણીય સુધારો કરે તો એવા બંધારણીય સુધારાને રદ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે રહેશે. એટલે સુપ્રીમ કોર્ટનો સંસદ ઉપર અંકુશ, સંસદનો સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ, અને બે એકબીજા ઉપર અંકુશ છે ને એટલે બંધારણ સર્વોપરી છે. તમે એવું વિચારો કે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા ન હોય તો
તો સંસદ સર્વોપરી થઈ જાય, બંધારણ સર્વોપરી ન રહે. કેમ? કારણ કે બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે, તો સંસદ મજા આવે એવો સુધારો કરી નાખે, અને સંસદ જો બંધારણમાં મજા આવે એવો સુધારો કરી નાખે તો બંધારણ સર્વોપરી ન કહેવાય, સંસદ સર્વોપરી બની જાય. ખ્યાલ આવે છે મારી વાત? સંસદ સર્વોપરી નથી થતું અને બંધારણની સર્વોપરિતા જળવાઈ રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે. સુપ્રીમ કોર્ટ સર્વોપરી નથી થતી કારણ કે સુપ્રીમ કોર્ટ ઉપર સંસદનો અંકુશ છે મહાભિયોગના માધ્યમથી. એટલે સુપ્રીમ કોર્ટ પણ મજા આવે એવું બંધારણનું અર્થઘટન કરી પોતાની રીતે દેશ ચલાવી શકતી નથી, અને બંધારણની સર્વોપરિતા જળવાયેલી છે. તો અહીંયા આપણે જે સમન્વય કર્યો એ સમન્વય કેવી રીતે કર્યો? તો કે બ્રિટનની સર્વોપરિતા અને અમેરિકાની ન્યાયિક બાબતોનું સાર્વભૌમત્વ અથવા તો સર્વોપરિતા બેયનું મિશ્રણ કર્યું. અમેરિકા અને બ્રિટન બેયની પ્રણાલીનું મિશ્રણ કર્યું. અમેરિકામાંથી સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષા લીધી છે અને બ્રિટનમાંથી સંસદનો સુપ્રીમ કોર્ટ ઉપરનો અંકુશ લીધો છે. એટલે બે વસ્તુ બે દેશમાંથી લઈ લીધી અને બે વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો, બેયનો એકબીજા ઉપર અંકુશ મૂક્યો. એટલે બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહે છે અને બંને વચ્ચે પૂરક સંબંધો એટલે કે ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ જે છે એ પ્રસ્થાપિત થાય છે. સમજીએ આગળ કે બંધારણમાં બ્રિટનની ન્યાયિક સર્વોચ્ચતા નહીં પણ સંસદીય સર્વોચ્ચતા છે. આપણા બંધારણમાં, ભારતીય બંધારણમાં બ્રિટનની સંસદીય સર્વોચ્ચતા લીધેલી છે. બ્રિટનમાં ન્યાય તંત્ર સર્વોચ્ચતા ધરાવતું જ નથી. બ્રિટનમાં સર્વોચ્ચતા કોણ? સર્વોપરી કોણ? સંસદ. એવી જ રીતે અમેરિકામાં સંસદ સર્વોપરી નથી. કેવી રીતે નથી એ આપણે સમજ્યા. ન્યાયતંત્ર સર્વોપરી બની જાય છે, કેવી રીતે બની જાય છે આપણે સમજ્યા. તો અહીંયા પેલું વિધાન જે છે મિત્રો એ ખોટું આવશે. પેલું વિધાન છે, હા અહીંયા એમ લખ્યું હોત ને કે બ્રિટનની સંસદીય સર્વોચ્ચતા અને અમેરિકાના ન્યાયતંત્રની સર્વોચ્ચતા એનો સમન્વય કરવામાં આવ્યો છે, તો આ વિધાન સાચું થાત. બીજું કીધું છે બંધારણની મૂળ સંરચનામાં કઈ બાબતોનો સમાવેશ કરવો તે સંસદ નક્કી કરી શકે. ના, એવું નથી. સંસદ નહીં, સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે. અહીંયા કેશવાનંદ ભારતી કેસ સંકળાયેલો છે. આખો કેશવાનંદ ભારતી કેસ માટે હું એક સ્પેશિયલ લેક્ચર રાખીશ, બધા જ કેસ અભ્યાસ કરાવીશ. પણ અત્યારે આ વિધાનને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. કે પેલી વસ્તુ તો કે બંધારણની મૂળ સંરચના એટલે શું, અને બંધારણની મૂળ સંરચના નામની વસ્તુ આવી ક્યારથી અને કેવી રીતે? તો કે ભાઈ કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે બંધારણની મૂળ સંરચના એટલે કે ડોક્ટ્રાઇન ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન નો સિદ્ધાંત આપ્યો. આ જે વિવાદ હતો એ આર્ટિકલ 13 સાથે સંકળાયેલો હતો, અનુચ્છેદ 13 સાથે. ગોલકનાથ કેસ, શંકરી પ્રસાદનો કેસ, 24મો બંધારણીય સુધારો અને કેશવાનંદ ભારતી કેસ, આ બધા કેસ એકબીજા સાથે સંકળાયેલા છે. એનો સ્પેશિયલ લેક્ચર રાખશું. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું, 3 વાક્ય કીધા સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં, કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. વાત 100% સાચી. બીજી વાત કરી કે સંસદ બંધારણની મૂળ સંરચના ની વિરુદ્ધમાં બંધારણીય સુધારો કરી શકશે નહીં. પેલું કીધું કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. 1973 કેશવાનંદ ભારતી કેસના ચુકાદાની વાત કરું છું. 3 મહત્વની વસ્તુ કેશવાનંદ ભારતી કેસમાં યાદ રાખવાની. આખો કેશવાનંદ ભારતી કેસ ખૂબ જ ડિટેલમાં, બહુ મોટો ટોપિક છે, 2-2.5 કલાકનો સમય જોઈએ ત્યારે સમજાવી શકું કે કેશવાનંદ ભારતી કેસ શા માટે થયો હતો, શું કામ થયો હતો, એનું કારણ શું હતું. એ બધું આપણે આગામી લેક્ચરમાં સમજશું મિત્રો. પણ અહીંયા પેલા એ વાત કરું
કે 3 વિધાન કીધા સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં. પહેલું વિધાન કીધું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, એ વાત 100% સાચી. બીજું વાક્ય કીધું સંસદ બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધમાં સુધારો કરી શકશે નહીં. એટલે મૂળ સંરચના નામનો શબ્દ, મૂળ સંરચનાનો સિદ્ધાંત, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન નો પ્રિન્સિપલ 1973 ના કેશવાનંદ ભારતી કેસથી અસ્તિત્વમાં આવ્યો. એ પેલા કોઈને ખબર જ નહોતી વોટ ઇઝ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સંસદ બંધારણમાં સુધારો કરી શકશે. બીજું વાક્ય કીધું સંસદ બંધારણના મૂળભૂત માળખું એટલે કે મૂળ સંરચના એટલે કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધમાં બંધારણીય સુધારો કરી શકશે નહીં. અને ત્રીજું કીધું બંધારણની મૂળ સંરચના, બંધારણનું મૂળભૂત માળખું કોને કહેવાનું ઈ અમે એટલે સુપ્રીમ કોર્ટ સમયે સમયે નક્કી કરશે. બંધારણનું મૂળભૂત માળખું કોને કહેવું, બંધારણની મૂળ સંરચના કોને કેવી, એ સુપ્રીમ કોર્ટ સમયે સમયે નક્કી કરશે. આવું કેશવાનંદ ભારતી કેસમાં કીધું. અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટે કુલ 19 બાબતોને ધર્મનિરપેક્ષતા છે, સુપ્રીમ કોર્ટની પોતાની ન્યાયિક સમીક્ષાની સત્તા છે, વ્યક્તિની ગરિમા અને સ્વતંત્રતા છે, આવી અલગ અલગ કુલ 19 બાબતોને બંધારણની મૂળ સંરચના તરીકે અત્યાર સુધીમાં 1973 થી લઈ અને અત્યારે 2020 સુધીમાં મૂળ સંરચના તરીકે ઓળખાવી દીધી છે. 19 બાબતો અને હજી આગળ નક્કી કરી શકશે સુપ્રીમ કોર્ટ. પણ જે વસ્તુને સુપ્રીમ કોર્ટ મૂળ સંરચના તરીકે ઓળખાવે, બંધારણની જે બાબતોને, જે જોગવાઈઓને, જે ભાવાર્થને મૂળ સંરચના તરીકે ઓળખાવે, એની વિરુદ્ધનો કાયદો, એની વિરુદ્ધનો બંધારણીય સુધારો સંસદ નહીં કરી શકે. આ થિયરી આવી ડોક્ટ્રાઇન ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન 1973 કેશવાનંદ ભારતી કેસ. સંસદ બંધારણમાં સુધારો કરી શકે વાત 100% સાચી, પણ સંસદે બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધમાં બંધારણીય સુધારો નહીં કરવાનો એક વાત. બીજું, મૂળ સંરચના કોને કેવી એ સુપ્રીમ કોર્ટ સમયે સમયે નક્કી કરી શકશે. અત્યાર સુધીમાં 19 બાબતોને મૂળ સંરચના તરીકે ઓળખાવી દીધી સુપ્રીમ કોર્ટે. તમને પ્રશ્ન એ થાય મૂળ સંરચના એટલે શું, બેઝિક સ્ટ્રક્ચર એટલે શું? તો કે ભાઈ ભારતીય બંધારણના નિર્માણ કરતા હોય, ભારતીય બંધારણના ઘડવૈયા હોય, જે હેતુ, જે ઉદ્દેશ્યો, જે ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતો ને ધ્યાને લઈ અને બંધારણનું નિર્માણ કર્યું. એ જે હેતુ, ધ્યેય, આદર્શ અને સિદ્ધાંતો છે ને, બંધારણના ઘડવૈયાઓના જે સિદ્ધાંતો હતા, બંધારણના ઘડવૈયા જેવો દેશને બનાવવા માંગતા હતા, ઈ બંધારણના ઘડવૈયાઓ જેવો દેશને રાખવા માંગતા હતા, એવી જે બંધારણીય બાબતો છે એને સુપ્રીમ કોર્ટ મૂળ સંરચના તરીકે ઓળખાવે છે. ઈ મૂળ સંરચના બંધારણીય ઘડવૈયાઓ દેશને કેવો બનાવવા માંગતા હતા? પ્રજાસત્તાક, લોકશાહી, સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ. મતલબ કે બંધારણના ઘડવૈયાઓ જેવો દેશ ઈચ્છતા હતા અને બંધારણના ઘડવૈયાઓની જે વિચારધારા હતી અને એને જે બંધારણમાં સ્થાન આપ્યું છે, એ વિચારધારાની વિરુદ્ધમાં, બંધારણના ઘડવૈયાઓની વિચારધારાની વિરુદ્ધમાં બંધારણીય સુધારો નહીં કરી શકાય, કાયદાનું નિર્માણ નહીં કરી શકાય, એમ સુપ્રીમ કોર્ટ કહે છે. અને બંધારણના ઘડવૈયાઓની જે વિચારધારા છે એ મિત્રો બંધારણની મૂળ સંરચના કે મૂળભૂત માળખું છે. બંધારણના ઘડવૈયાઓ દેશને પ્રજાસત્તાક રાખવા માંગતા હતા. પ્રજાસત્તાક એટલે શું? તો કે જે દેશનો રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત રીતે ન આવતા પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે, એવા દેશને પ્રજાસત્તાક કહેવાય. હવે માની લ્યો કે સંસદ
કાલે સવારે કોઈ બંધારણીય સુધારો કરે અને એવું લખે કે ભાઈ રાષ્ટ્રપતિ ના હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ નો દીકરો જ હવે પછી રાષ્ટ્રપતિ થઈ શકશે, તો પછી દેશ પ્રજાસત્તાક રહેતો નથી. તો આવો બંધારણીય સુધારો બંધારણના મૂળ શરતના કે મૂળભૂત માળખાની વિરુદ્ધનો ગણાય. કેમ? તો કે બંધારણના ઘડવૈયાઓ દેશને પ્રજાસત્તાક રાખવા માંગતા હતા, લોકતાંત્રિક કે લોકશાહી રાખવા માંગતા હતા. માની લો કાલ સવારે સંસદમાં અત્યારે બહુમતી છે, નરેન્દ્ર મોદી સાહેબને 352 સીટનું લોકસભામાં સમર્થન છે અને રાજ્યસભાની અંદર પણ એમના સદસ્યો બેઠેલા છે. કાલ સવારે બંધારણમાં સુધારો કરે અને એવું કરે કે ભાઈ વડાપ્રધાન શ્રીની મુદત હવેથી 30 વર્ષ રહેશે, લોકસભાની મુદત પણ 30 વર્ષ રહેશે, આવું કરી નાખે તો આપણે લોકશાહી રહી ખરા? લોકશાહી કહેવાય ખરા? લોકશાહી એને જ કહેવાય કે સમયે સમયે લોકોના મત દ્વારા એને પોતાનો શાસક વર્ગ નક્કી કરવાની સત્તા મળે, એને જ લોકશાહી કહેવાય. લોકો પોતે પોતાનો શાસક નક્કી કરી શકે. હવે તમે 30 વર્ષ કરી નાખ્યા તો એનો મતલબ એમ થયો કે વડાપ્રધાનના લોકસભાના જનતાના પ્રતિનિધિ 30 વર્ષ સુધી બેઠા છે, તો લોકશાહી નો કહેવાય. લોકશાહી એને જ કહેવાય કે જ્યાં સમયે સમયે ચૂંટણી થતી રહીએ, લોકો પોતાનો પ્રતિનિધિ, લોકો પોતાનો શાસક વર્ગ પોતાની રીતે ચૂંટી શકે, એને જ લોકશાહી કહેવાય. તો હવે માની લ્યો કે બંધારણીય સુધારો કરી અને લોકસભાની મુદત અને વડાપ્રધાનની મુદત 30 વર્ષ કરી નાખવામાં આવે તો આવો બંધારણીય સુધારો બંધારણના નિર્માણકર્તાઓની વિચારધારાની વિરુદ્ધ, એટલે કે બંધારણની મૂળ શરતનાની વિરુદ્ધનો ગણાય. તો આવા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા કરી અને પછી રદ કરી દેશે. તો આપને ખ્યાલ આવતો હશે કે મૂળ શરતના એટલે શું, મૂળ શરતના કહેવાય કોને. તો અહીંયા મિત્રો જે બીજું વિધાન છે કે બંધારણની મૂળ શરતનામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો તે સંસદ નક્કી કરે. ના, કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કહી દીધું કે મૂળ શરતના કોને કેવી એ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે અને સમયે સમયે નક્કી કરશે. તો અહીંયા સંસદ નથી નક્કી કરી શકતી, સુપ્રીમ કોર્ટ નક્કી કરે છે બંધારણની મૂળ શરતના કોને કહેવાય. તો અહીંયા મિત્રો આપણી પાસે ઓપ્શન છે. તો આ બંને વિધાનો જે છે એ ખોટા છે. પેલું વિધાન ખોટું હતું, બીજું વિધાન પણ ખોટું છે, બંને વિધાનો ખોટા છે. તો ઓપ્શન નંબર સી એ આપણો જવાબ થશે કે વિધાન 1 અને વિધાન 2 બંને વિધાનો ખોટા છે. મિત્રો આપ સૌ મિત્રોને ખૂબ સરસ રીતે સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચેના સંબંધોને સમજવાનો આનંદ આવ્યો હશે એવી મને અપેક્ષા છે. આપ સૌ મિત્રો ખૂબ સરસ રીતે જોરદાર તૈયારી કરતા રહેજો. દરરોજ સવારે 9 વાગ્યે YouTube ઉપર આવતા રહેજો. મૂંઝવણો હોય, પ્રશ્ન હોય, ડાયમેન્શન ક્લિયર ન થયા હોય, કન્સેપ્ટ ક્લિયર ન થયો હોય તો પૂછતા રહેજો. હંમેશા માટે નમ્રતાપૂર્વક આપ સૌ મિત્રોની સેવામાં હું હાજર રહીશ. ફરીથી પાછા મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.